શું કરે કોકી? ચા બનાવું. ચા બનાવી દે પછી ફટાફટ ચા પીને આપણે પિક્ચર જોવા જઈએ. ચમ આટલું પિક્ચર જોવાનું અભરકો જાગ્યો તમન? અભરકો તો જાગત ને ગોડા. મારી ફેવરેટ હિરોઈન નું પિક્ચર આવ્યું હ. છે તમારી ફેવરેટ હિરોઈન? માધુરી દીક્ષિત. હોય હા, મને એક વાતનો જવાબ આપો. તમારા માટે ચા કોણ બનાવો? તું જ બનાવે હે ને ગોડા. અને તમારા માટે હારું હારું ખાવાનું કોણ બનાવો? તું બનાવે. અને તમારા આખા પરિવારને કોણ હાચવો? તું હાચવે. અને તમારા આરે આખા ઘરની સાફ સફાઈ કોણ કરો? એ તું કરે. અને તમે બીમાર પડ્યા હોય તો તમારી સેવા કોણ કરો? તું કરે. તો પછી હવે બોલો કે તમારી ફેવરેટ હિરોઈન કોણ? માધુરી દીક્ષિત. હવે માધુરી દીક્ષિત ને કહેજો કે ચા બનાવીને પાય. શું કરે? अच्छा है कि मरने के बाद कोई मोबाइल साथ नहीं ले जा सकता, नहीं तो कुछ लोग ये भी पोस्ट कर देते, यमराज के साथ बिताए हुए कुछ हसीन पल। नहीं मेलू रे तारा फळियाમાં પગ નહીં મેલું, કારણ કે ચોમાસું આવી ગયું છે, લપસી જવાય છે. બકા 3 મહિનાનો પાટો આવે પછી કોઈ ભાવ પણ નથી પૂછતું. નહીં. ठीक 4 बजे मैं कैश लेने आऊंगा और 4:05 पर चला जाऊंगा. लेन देन का वक्त सिर्फ 10 मिनट का होगा और उस 10 मिनट को तुम बहुत सीरियसली लेना, समझे? ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. ના ના દાદી બહુ ઘર ઘર રમી લીધું કા બેન? હવે હાસુકલું ઘર ઘર રમવાની મજા આવે છે હે બેન? કુટુંબ કણ કહેવાય? જે હારા પ્રસંગે જ આડું ફાટે એનું કુટુંબ કહેવાય. आप अपनी बीवी से डरते हो? मना कर रही है जी. आप महाराज की जय हो. क्या समाचार लाए हो? महाराज आपके द्वार में राहुल गांधी जी आए हुए हैं. तब तो ये अवश्य हमारे सामने लाए जाने योग्य है. जो आज्ञा महाराज. क्या है? महात्मा गांधी कहते थे किसका सुनने का गाना? बस!